તો મંત્રી અર્જુન મોઢવાડિયાની વિધાનસભા ગૃહમાં મોટી જાહેરાત। ગુજરાતની શાળાઓમાં એઆઈનો અભ્યાસ દાખલ કરાશે। અર્જુન મોઢવાડિયાએ આ જાહેરાત કરી। અભ્યાસક્રમમાં એઆઈ અને ક્વોન્ટમ કોમ્પ્યુટરને દાખલ કરવામાં આવશે। સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ જાહેરાત કરી છે। ગુજરાતમાં સેમિકન્ડક્ટરની કંપનીઓ માટે યુવાનો તૈયાર થાય તે જરૂરી છે। સાયન્સ અને ટેકનોલોજી વિભાગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સાથે બેઠકો કરી। અભ્યાસક્રમમાં જ એક પાઠ તરીકે એઆઈ અને ક્વોન્ટમ કોમ્પ્યુટરનો અભ્યાસ કરાવાશે। ખૂબ જ જરૂરી પણ છે, કારણ કે અત્યારે જે સમય છે એઆઈનો સમય છે, ક્વોન્ટમ ફિઝિક્સ ક્વોન્ટમ કોમ્પ્યુટરનો સમય છે ને, એવામાં જો આ જાહેરાત કરવામાં આવી છે એ ખૂબ જ મોટી વાત છે ગુજરાત માટે। અભ્યાસક્રમમાં એઆઈ અને ક્વોન્ટમ કોમ્પ્યુટરને દાખલ કરવામાં આવશે। સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ જાહેરાત કરી છે। ગુજરાતમાં સેમિકન્ડક્ટરની કંપનીઓ માટે યુવાનો તૈયાર થાય તે જરૂરી છે। સાયન્સ અને ટેકનોલોજી વિભાગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સાથે બેઠકો કરી। અભ્યાસક્રમમાં જ એક પાઠ તરીકે એઆઈ અને ક્વોન્ટમ કોમ્પ્યુટરનો અભ્યાસ કરાવાશે। ખૂબ જ જરૂરી પણ છે, કારણ કે અત્યારે જે સમય છે એઆઈનો સમય છે, ક્વોન્ટમ ફિઝિક્સ ક્વોન્ટમ કોમ્પ્યુટરનો સમય છે ને, એવામાં જો આ જાહેરાત કરવામાં આવી છે એ ખૂબ જ મોટી વાત છે ગુજરાત માટે।